નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે। શેર માર્કેટમાં કેવા ચેન્જીસ આવી રહ્યા છે અને ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે, રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, તમામ બાબતે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। શરૂઆત કરીએ પહેલા તો શોની હરેશભાઈ કે આજે માર્કેટ ખુલશે, આજે સોમવાર છે, શુક્રવારે માર્કેટ કેવો રહ્યો એની પર વાત કરીએ। તનુ, હું માર્કેટની શરૂઆત કરતા પહેલા હું શરૂઆત કરીશ કે આજથી જે એક નવ પર્વ શરૂ થઈ રહ્યો છે, માં નવદુર્ગા આપ સૌના, આપણા દર્શક મિત્ર, આપણા તમામ સ્ટાફ ના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ મારા અને મારા પરિવાર તરફથી સૌને આપે એવી મારી પ્રાર્થના છે બધાને। હવે આપના પ્રશ્નનો જવાબ। તો શુક્રવાર સુધી તો માર્કેટમાં હું એમ કહું કે ઓકે, નથિંગ પ્રોબ્લેમ। ગણતરી હતી કે માર્કેટમાં કંઈક પ્રોફિટ બુકિંગ આવશે, કારણ કે રેઝિસ્ટન્સના નજીક હતા આપણે, તો એક પ્રોફિટ બુકિંગ વોઝ એક્સપેક્ટેડ અને પ્રોફિટ બુકિંગ આપણને જોવા પડવાનું। ક્લિયર કટ જ્યારે પ્રોફિટ બુકિંગના સંકેત આવા એક મુવમેન્ટ પછી આવે છે, તો સ્વાભાવિક વાત છે કે એ દિવસનો લો હાઈ, ઓર એલ્સ એના આગલા દિવસનો હાઈ, મીન્સ એ જે સ્વિંગમાં જે હાઈ બન્યો છે એ આપના માટે એક નડતર રૂપ બની જાય છે। તો આપણે શુક્રવારે સેલિંગ પ્રેશર મીન્સ પ્રોફિટ બુકિંગની આપણે સલાહ આપી હતી, આપણે વાત કરી હતી કે ભાઈ દેખાશે। તો ગુરુવારે જે હાઈ બન્યો હતો એટલે 25,448, આપણે 25,050 ની ગણતરી રાખીએ કે 25,050, હવે 25,450 ની ઉપર જો નિફ્ટી ટ્રેડ કરશે, હું કેશની વાત કરું છું, કન્ટિન્યુઅસ ટ્રેડ કરે છે, બંધ આપે છે, રાઈટ, જ્યાં સુધી આ લેવલ ઉપર છે આપણે 25,782, 800 ના લેવલ જોઈ શકીએ છીએ। એટલે 25,450 ની ઉપર દરવાજો 25,750, 25,800 આ રેન્જમાં આપણને દેખાય છે। મે બી કદાચ 26,000 સુધી પણ જઈ શકે છે। આજે 22 તારીખ થઈ, આ મંથની એક્સપાયરી 30 તારીખ મંગળવારે છે, તો 30 તારીખ સુધી મને નિફ્ટી જો ઇમ્પોર્ટન્ટ લેવલ મારા માટે હું ગણું તો ઓન ધ લોઅર સાઈડ 25,394.70 દેખાય છે, 25,394.70 આ લેવલ નોટ કરી લેજો। 25,000 તનુ આ લેવલ ખાસ નોટ કરજો, 25,394.70 આ મારા માટે આ મહિનાનો અગત્યનો લેવલ છે, આ લોઅર સાઈડ। ઓન ધ હાયર સાઈડ મેં આપને જે વાત કરી લેવલ 25,782.50, ફરી રિપીટ કરું, 25,782.50 જી, ગુજરાતીમાં કહું તો 25,782.50, રાઈટ। આ બે લેવલ તમારે ખાસ ધ્યાન રાખવાના છે 30 તારીખ સુધી। જો ઓન ધ હાયર લેવલની ઉપર બંધ આપે છે તો શક્યતા છે કે આપણે હજી ઉપર જવાની આપણો દરવાજો ઓપન થઈ જાય છે, અને જો લોઅર સાઈડના લેવલ બ્રેક થાય છે, એના નીચે જો ટ્રેડ કરે છે, તો ઓન ધ લોઅર સાઈડ અગેન વી મે કમ એન્ડ રીટેસ્ટ 24,350, આપણે ફરી પાછા એ લેવલ સુધી આવી શકીએ છીએ। થોડો ગ્રેજ્યુઅલી આવીશું, એવું નથી કે ભાઈ આ થઈ ગયું એટલે આવી જશે, ઘણા બધા લેવલ્સ છે, એટલે એ બધા લેવલ્સ તૂટે પછી માર્કેટમાં ક્યાંક કરેક્શન જોવા મળે। તો નિફ્ટીના આ ખાસ લેવલ આપણે ધ્યાન રાખવાના છે અને એના હિસાબે આપણે માર્કેટનો ટ્રેન્ડ જોવાનો છે। એઝ ઓફ નાઉ તમે સેન્ડવિચ છો આ બે લેવલની વચ્ચે,
તો આને બે રીતે રમાય. તમે 25,750 કે 25,800 આ લેવલ નું કોલ વેચી દો, રાઈટ. અને બીજી વાત કરું તો સપોર્ટમાં આપણે 25,350 કે 25,300 નો પુટ વેચી દો કે 400 નો પુટ વેચી દો. જ્યાર સુધી આ લેવલની વચ્ચે ટ્રેડ કરે છે ત્યાર સુધી તમારી પોઝિશન ઊભી રહેવી જોઈએ. જે સમય આ લેવલ માંથી એક લેવલ ક્રોસ ઓવર થાય કે બ્રેકડાઉન થાય એનો ઓપોઝિટ સાઈડ મીન્સ જ્યાં તમને નુકસાન થાય છે એ નુકસાન વાળી પોઝિશન તમારે કાપી નાખવાની. સિમ્પલ છે. હવે શુક્રવાર માર્કેટ પત્યા પછી આપણને કદાચ એમ કહેવાય કે ઘણા બધા લોકોની ઊંઘ જતી રહી. ડિસ્કશન બેસિકલી એ જ હોવું જોઈએ. મને માફ કરે બધા જો હું એમ કહું કે અમેરિકા, યુએસ એક એવા વ્યક્તિ કે એવો વ્યક્તિ એક એવા ટીમના હાથમાં છે કે કંટ્રોલમાં છે, શું કેવું, એમ કહેવાય કે એક માનસિક વ્યક્તિ છે. અમેરિકાનો પ્રેસિડેન્ટ કે અમેરિકાની ટીમ એઝ ઓફ નાઉ એક માનસિક. he is bit of politician but more of a businessman. એને બસ કઈ રીતના ધંધો કરવો, કઈ રીતના એને ઇન્કમ જોઈએ છે, બસ એને એ જ દેખાય છે. બીજું કઈ દેખાતું નથી. તો અમેરિકાના પ્રેસિડેન્ટે જે રીતના પરિસ્થિતિ ઊભી કરી છે is something undigestible, not only for Indians, even for Americans. ટાકો તો છે જ, આજે કંઈક બોલે કાલે કંઈક બોલે. તો 2 દિવસમાં સૌથી પહેલા તો આઈટી ઉપર એવો ડોઝ લગાડી દીધો કે વાત ના પૂછો. $1 લાખ. હવે તમે વિચાર કરો ક્યાં $1,500 થી $5,000 કામ થતું હતું, એનું $1 લાખ. હવે કંઈક વધારે અહીંયા બોલાય એવું છે નહીં, બટ સિમ્પલ. કેટલી ફેમિલીઝ ડિસ્ટર્બ થઈ ગઈ 2 દિવસ માટે. તો બોલીને ફરી પાછા શબ્દ લેવા, સ્ટેટમેન્ટ પાછા લેવા અને એને થોડુંક મોડિફિકેશન કરવું, એ બધું આપણને જોવા મળ્યું છે. ફાઇનલી દે હેવ કમ કે હવે ન્યૂ H1B વિઝા જે આપવામાં આવશે, they will have to pay $1 lakh per annum. Just imagine, તમે કોના પાસેથી આ માંગી રહ્યા છો? ઇન્ડિયન કંપનીઝ માટે? નો, દે આર ઇન્ડિયન વર્કર્સ. કંપની તો તમારી છે, તમારા ત્યાંની છે. કંઈક લોજિક લગાડો. મેજોરિટી ઓફ ધ કંપની તમારી ત્યાંની છે. દે આર US બેઝડ, રાઈટ. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે, જોવા જેવી છે, અને આને ધ્યાનમાં રાખીને તમારે કરવાનું છે. તો ઇટ્સ સમથિંગ રિડિક્યુલસ આ સ્ટેટમેન્ટ. નો ડાઉટ ઇન્ડિયા, ભારતના પ્રધાનમંત્રી આપણને આજથી 10 વર્ષ પહેલા, ઇફ આઈ એમ નોટ રોંગ, આઈ થિંક 2014-15 પણ આપણને સૌને કહી ગયા હતા કે આત્મનિર્ભર બનો. He could foresee this situation 10-12 years before, right? અને 5 વર્ષ પહેલા પણ એમને કીધું, યાદ કર્યું આપણને. આજે ફરી આપણને કહે છે આત્મનિર્ભર બનો, આપણા દેશ ઉપર ભરોસો કરો. આપણી માટી આપણી છે, પારખી માટી પારખી છે. માસી ક્યારે માં ના બની શકે, માં એટલે માં જ છે. બસ આટલું સમજો તમે, અને દેશના હિત માટે કરો. હું તો ઈચ્છું છું કે આ $1 લાખ
એવરી યર રિન્યુઅલમાં આવે, બધાને લગાડે, નવામાં નહીં લગાડે, જેથી આપણા ત્યાં જેટલા બી બ્રેન ગયા છે અમેરિકામાં, મેજોરિટી ઓફ ધેમ, મેજોરિટી એટલે જે 70% ત્યાં છે, એ 70%માંથી મે બી કદાચ 20% એ કદાચ કેનેડા જશે, સિંગાપોર જશે, યુકે જશે, વગેરે વગેરે ક્યાંક જશે. 50% એ જે બ્રેન છે અહીંયા આવશે અને they will come with this US dollars અને અહીંયા આવીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરશે અને ઇન્ડિયાને હજી આગળ લઈ જશે અને ઇન્ડિયા વિલ ગ્રો વેરી ફાસ્ટ. I was happy on this decision, no doubt. એક સમય માટે હું ડિસ્ટર્બ થયો હતો કે ઘણી બધી ફેમિલીઝ ડિસ્ટર્બ થઈ જાય છે, બટ જ્યારે હું મારા દેશની વાત કરવા જાઉં કે દેશના હિત માટે જોવા જાઉં તો ઇટ વોઝ અ વેરી ગુડ સ્ટેપ. અમેરિકા જે આજે એ નંબર 1 કન્ટ્રી છે, તો દેટ ડઝન્ટ મીન કે he should or the country should just dictate. બસ ગન પોઈન્ટ ઉપર આવું કરો તો આ બસ, નહીં હું તમને આમ કરી દઈશ ને હું તમને તેમ કરી દઈશ. ધીસ ઇઝ નોટ ધ વે. યુ શુડ બી લાઈક અ ગ્રાન્ડ ફાધરલી ફિગર. તમે ફાધરની રૂપમાં તમારે કામ કરવાનું છે, બધાનું હિત વિચારવું, તમે ખાલી તમારું જ હાલના તબક્કાને એવી ઇન્સેન વેમાં સમથિંગ નોટ ડાયજેસ્ટેબલ. અહીંયા હવે આપણે બધાને, આપણા બધાને આજે નવરાત્રી શરૂ થઈ છે, માતાજીનું નામ લઈને યસ આપણે બધા નક્કી કરીએ કે ના, યુએસ ના પ્રોડક્ટ ને બોયકોટ કરો. સી આ તો એક ખાલી શરૂઆત છે તનુ. હું તમારા બધા તમારી એજના લોકોને હું કહેવા માંગુ છું, આ તો હજી ફક્ત શરૂઆત છે. આ તમે ઓલા, ઉબેર ને ગૂગલ ને ફૂગલ ને બધું જે આપણે કરીએ છીએ ને, હવે એને સ્ટોપ કરીને તમે ઇન્ડિયાના પ્રોડક્ટ ને હવે યુઝ કરવાનું શરૂ કરો. આ તો સી પહેલા એ ટેરિફ લઈને આવ્યા, टेरिफ में दाल नहीं गली, तो फिर बाद में अभी वीजा फी लेके आए. अभी वीजा फी में भी शायद पता नहीं उसकी दाल गलेगी कि नहीं गलेगी, हो सकता है नहीं गलेगी. पता चला यार यहाँ पर भी मैंने गलती कर ली. फिर आ जाएगा आपको जो प्रोडक्ट दे रहे हैं, जो अभी आपको फ्री में मिल रही है, उसके ऊपर लगाएगा. क्या करोगे आप? आपको तो आदत पड़ गई है वो फेसबुक सारा दिन, इंस्टाग्राम सारा दिन, इसके बगैर तो हमको चलता नहीं है, व्हाट्सएप सारा दिन. उसके ऊपर वो चार्जेस लगाना शुरू कर देगा, टैक्स लगा देगा अमेरिका. क्या करोगे? इंडिया का फंड बाहर नहीं जाना चाहिए. मोदी साहब ने बहुत अच्छा बोला है, चिप और शिप. खाली उनका प्रवचन सुन लेना कि शिप में इंडिया ने कितना कितना दे दिया. आपका जो पूरा डिफेंस बजट है वो पूरा आपका शिप के रेंट पे जाता है, उसको बनाने में नहीं, उसको यूज करने में नहीं, रेंट पे, भाड़े पे. भाड़ा मतलब गया. नाउ कॉन्सेंट्रेट ऑन चिप एंड शिप बिल्डिंग शेयर्स. એના ઉપર આવી જાઓ. આગામી 5 વર્ષ 10 વર્ષ હવે આના રહેશે ચિપ અને શિપના. બેન્કિંગ તો છે જ, ડોન્ટ વરી. સવાલ છે આજે માર્કેટમાં શું કરવાનું છે, તો આજે માર્કેટમાં મિક્સ ઓપિનિયન જોવા મળશે. ક્યાંક તમને વેચવાલી દેખાશે, ક્યાંક તમને ખરીદારી બી દેખાશે. આઈટી સેક્ટર ઓન ધ હોલ હું વાત કરું, આજના પર્ટિક્યુલરલી વાત નથી કરતો. મને આગામી વર્ષોમાં, મીન્સ અત્યારે જે રિસેન્ટલી હાઈ બની ગયો છે નિફ્ટી આઈટી નો, જો હું એ ચેક કરવા જાઉં હમણાં, નિફ્ટી આઈટી, નિફ્ટી આઈટી, ઓકે. જો નિફ્ટી આઈટી માં મારા માટે રેઝિસ્ટન્સ હતું 38,012 રૂપિયા ને 27 પૈસા, એટલે 25 પૈસા. એનાથી ઉપર ટ્રેડ કરે ત્યાર સુધી આઈ વોઝ બિગ પોઝિટિવ, એનાથી નીચે હું નેગેટિવ. નિફ્ટી આઈટી ઇઝ 36,578, રાઈટ, બંધ, એટલે આપણે નેગેટિવ જ છીએ. તો નિફ્ટી આઈટી માં જ્યાર સુધી જે હાઈ બન્યો છે, ઓર રાધર હું કહું કે ફરી ક્વાર્ટરલી ક્લોઝ આપણને 38,012 રૂપિયા ને 25 કે 30 પૈસાની ઉપર બંધ નથી આપતો ને એના ઉપર નથી ચાલતો, ત્યાં સુધી નિફ્ટી આઈટી ભૂલી જજો. મને નિફ્ટી આઈટી ઓન ધ લોઅર સાઇડ 24,091 દેખાય છે, એના નજીક દેખાય છે, એટલે 24,100 ગણો ઇન્ડેક્સ. આઈ ડોન્ટ નો કયા શેર છે ને શું છે, રાઈટ, હું એ બધામાં નથી જતો. બટ સેક્ટર વાઇઝ with a stop loss of 38,012 and 30 paisa, 24,100
અને જો 24,000 બી બ્રીચ થઈ જાય છે તો પછી નિફ્ટી આઈટી ને તમે ભૂલી જાઓ. પછી તો નિફ્ટી આઈટી તમારી 20,500-600 તન્નુ બેટા 20,500-600 ત્યાં સુધી આવી શકે છે. એટલે જસ્ટ ઇમેજિન આઈટી નું ભવિષ્ય શું છે ટ્રમ્પની હાથમાં. ટ્રમ્પ હજી 3 વર્ષ છે. એ શાંતિથી બેસવાનું નથી. બિઝનેસમેન છે, ખંજવળ તો કરશે. એને તો પૈસા 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 જ દેખાય છે દેશને બચાવવા માટે. નો ડાઉટ એની જગ્યાએ સાચો હશે, બટ વી હેવ અ કન્સર્ન ફોર અવર સેલ્ફ. આપણે આપણું તો વિચારીએ. તો બસ આ ધ્યાન રાખો, આગળ ટ્રેડ કરો. આપના પ્રશ્ન આજ માટે જે પૂછવાના છે કેરી ઓન. જી, ખૂબ જ સાચી વાત કરી આપે છેલ્લે કે એ અગર પોતાનું દેશનું વિચારી શકે છે તો આપણે કેમ ના વિચારીએ. વોકલ ફોર લોકલ જેવું સૂત્ર તો છે, એ સૂત્રને સાર્થક કરીએ. અને જે લોકલ ચીજ વસ્તુઓ છે, અત્યારે જ હું વાત કરું તો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. તમે જો ખરીદી કરવા જાઓ તો આપણી લોકલ વસ્તુઓની ખરીદી કરો. ઘરની જે બધી ચીજ વસ્તુઓ હોય, કોઈ ડેકોરેશનનો સામાન હોય કે પછી પૂજા આરતીની વસ્તુઓ હોય કે પછી ચણિયા ચોળી જ કેમ ના હોય, જે બી વસ્તુની ખરીદી કરો લોકલમાંથી ખરીદી કરો. જી, આગળ વાત કરીએ હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ. તો સંપર્ક અપાઈ ચૂક્યો છે આપણે. તો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ શેર માર્કેટ વિશે, અને ખાસ કરીને જ્યારે શેર માર્કેટમાં જે ચેન્જીસ આવી રહ્યા છે તેની પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે માર્કેટ ખુલશે. માર્કેટ આજે સોમવાર પહેલો દિવસ હોય તેની પર ચર્ચા કરીશું. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આજે ચર્ચા કરીશું અને ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં જે બદલાવો આવી રહ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું. પહેલાં તો આપણી સાથે શેર માર્કેટ જોડાયેલા છે હરેશભાઈ. પહેલા તો બેન્કિંગ સેક્ટરમાં વાત કરીએ. જી, એસબીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, મેં જેમ વાત કરી કે આઈટી સેક્ટરમાં તમને હલચલ જોવા મળશે. એટલે આઈટી સેક્ટરમાં લોંગ ટર્મ ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ જે થોડુંક સાચવજો. જી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મને થોડુંક ક્યાંક લાગે છે કે ચાન્સીસ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વધારે પોઝિટિવ થઈ શકે છે, પ્રોવાઇડેડ 865 રૂપિયા. એટલે ગઈકાલનો હાઈ, શુક્રવારનો હાઈ 864 સમથિંગ છે. હું 865 લઉં છું. 865 ની ઉપર ટ્રેડ કરશે તો એવરી ચાન્સીસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ મહિનામાં તમને 900 થી 920 નો રેટ દેખાડી શકે છે. તો પીએસયુ બેંક સ્ટ્રોંગ દેખાય છે. એમાં લીડ કરશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ લેવલ શું કીધું આપે? શુક્રવારનો હાઈ that is 865. On the higher side 900, 920. જી જી જી. ઓકે, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ પહેલા. હેલો સાહેબ, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ગ્રીન આ બંને 1-1 મહિના માટે લેવા છે તો લઈ શકાય? પોઝિટિવ લાગે છે? અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ગ્રીન્સ. અદાણી ગ્રુપ હાલના તબક્કે તો આઉટ ઓફ વુડ્સ છે, પણ અદાણી શેર બેસિકલી એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળો શેર વધારે મને દેખાય છે. રાઈટ. હવે ત્યાં તમારા પાસે ઇન્ટરનલ કંઈક ન્યૂઝ હોય અને તમને ખબર છે કે ટ્રમ્પ એમના ઉપર કઈ પણ ટાંચ લગાડવાનો નથી, કશું કંઈક થવાનું નથી, બાય કરો. અને તમને એમ બીક લાગતી હોય કે ના કે ટ્રમ્પ તો ગમે ત્યારે ગમે તે કરે છે, તમને એવું લાગતું હોય તો બી કેરફુલ. સી, હાલના તબક્કે માર્કેટ એવરી ડે, એવરી મોમેન્ટ, જે પહેલા ઇટ વોઝ રિયલી અ ટેકનિકલ માર્કેટ, આજના તારીખમાં મેં વચ્ચે બી આપને વાત કરી હતી કે ઇટ ઇઝ એક ડીટી ઇન્ડિકેટર આવી ગયું છે વિચ ઇઝ ફ્રોમ ધ યુએસ ઇટસેલ્ફ. એ તમારા ને મારા હાથમાં નથી. હવે આ ડીટી ઇન્ડિકેટર ક્યારે શું બોલે છે એના ઉપર જ આખું માર્કેટ ચાલે છે. હવે આ દાખલા તરીકે ફરી પાછો ડીટી ઇન્ડિકેટર ચેન્જ થઈ જાય કે ના કે $1 લાખ ફોર એવરીવન, તો શું થશે તમારી દશા? સો સે અમુક
તમે જેમ મેં તમને વાત કરી કે મોદી સાહેબ બોલ્યા છે કે આત્મનિર્ભર, તો આત્મનિર્ભર બનો એનો મતલબ એ છે કે તમે પ્રોડક્ટ બી, તમે ખરીદી બી, તમે એ વસ્તુ કરો કે જેનું પ્રોડક્શન એન્ડ એવરીથિંગ ઇઝ કન્સર્ન વિથ ઇન્ડિયા. એમાં તમને યુ વિલ બી મોર સેફ, રાઈટ? અધરવાઇઝ અદાની ટોટલ કેસ અને તમે જે બી નામ દીધું છે, નો ઇશ્યુઝ, ઇવન પોર્ટ્સ બી ચાલશે, એવરીથિંગ વિલ ગો, બીકોઝ શિપ બિલ્ડિંગ અને શિપ બંનેમાં આપ્યું છે. એટલે તમે ઓટો સેક્ટરમાં બી તમે ધ્યાન રાખો, ઓટોના એન્સિલરીઝ ચિપવાળી કંપનીઓ છે એમાં બી ધ્યાન રાખો. આઈ થિંક સો. બટ જો તમારે લોંગ ટર્મ તમારે વિચારવું છે તો શિપ બિલ્ડિંગમાં તમે વધારે જાઓ. આઈ થિંક હવે દરવાજો શિપ બિલ્ડિંગનો નેક્સ્ટ ડિકેડ, maybe if not today, maybe 1 or 2 year down the line, જે 30 to 40 ની વાત ચાલે છે, 47 સુધીની વાત ચાલે છે, આપણે આઝાદીના 100 વર્ષ, એ વખતે આઈ થિંક જો આ પોલિસી આ રીતના જ બધું ચાલ્યું તો શિપ વુડ બી વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ henceforth. જી, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ પહેલા. હેલો. હાલો સાહેબ, ને કે મારુતિ આજના લેવલ આપશો? મારુતિ જી, મારુતિના આજના લેવલ પૂછી રહ્યા છે. મારુતિ પ્રોફિટ બુકિંગ આવ્યું છે તો મારે બીજું થોડોક એક સોફ્ટવેર છે, જો તમને વાંધો ન હોય તો 2 મિનિટ લઈશ. મારુતિના લેવલ તમને થોડોક વ્યવસ્થિત રીતે આપવાનો પ્રયત્ન કરી. ફ્યુચરમાં આપું કે સ્ટોકમાં આપું એ મારે ખાલી એમને મને કીધું નથી, તો હું સ્ટોકનો પ્રેફર કરીશ. ₹15,864 બંધ છે ફ્યુચરમાં, રાઈટ? તો મારુતિમાં હવે 15,956 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. 15,956 ની ઉપર ટ્રેડ કરશે તો 16,011, 16,032 એનાથી ઉપર જઈ શકે છે. સપોર્ટ મને દેખાય છે 15,772, તો 15,772 તમારો સ્ટોપ લોસ રહેશે. અને જો 15,772 ની નીચે જો ટ્રેડ કરે છે, એના ઉપર ચાલે, એના નીચે ચાલે છે, તો 15,716 અને 15,696 આ લેવલ અને એનાથી પણ નીચે આપણને દેખાશે. 15,716 અને 15,696. ઘણા બધા બે લેવલ અગત્યના છે. જી, અગત્યના. 15,772, 15,772 આના નીચે ટ્રેડ કરે તો મંદી, અને 15,956 ની ઉપર ટ્રેડ કરે તો પોઝિટિવ. ઓકે, 15,956 ની ઉપર ટ્રેડ કરે. સારું. આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા થઈ એમાં આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.